बोल श्री हनुमान जी महाराज की जय। तो दरेक हनुमान जी महाराज ना भक्तों ने जय सियाराम, जय हनुमान जी महाराज। तमे जे नजारो जोई रह्या छो ने आ छे हनुमान जयंतीना दिवसे शणगारेलू ई साळंगपुर हनुमानजी महाराजनुं मंदिर, जेनी शोभा तमे जोई रह्या छो। तो जगतमां कोई एवो माणस नहीं होय कि जेणे हनुमानजी महाराजनी भक्ति न करी होय। हनुमानजी महाराजनी भक्ति न करी होय आवो कोई माणस आ जगतमां होय नहीं। शनिवार होय, मंगलवार होय, हनुमानजी महाराजना मंदिरे आपणे जता होईए, दर्शन करता होईए, कोई शनिवारनो उपवास करता होय तो लगभग साळंगपुर गया हशो। अने कदाच तमे साळंगपुर न गया हो तो विडियोना माध्यमथी हनुमान जयंती अमे बहु सौभाग्यशाળી हता कि अमने आ हनुमान जयंतीना दिवसे ज रात्रे अमने हनुमानजी महाराजना दर्शन थया अने अमे विडियो बनावी अने विडियोना माध्यमथी दरेकने दर्शन करावीए। आ तमे जे जोई रह्या छो आ लाइटिंग छे साळंगपुर हनुमानजी महाराजना। अहींया जे कई बहार जे यात्री भवन बनावेलो छे एनो तमे नजारो जोई रह्या छो। एवी प्रकारे लाइटिंग गोठवेलो हतो। साळंगपुर हनुमानजी महाराजनो महिमा एटलो छे, हजारोनी संख्यामां लोको साळंगपुर हनुमानजी महाराजना दर्शन करवा माटे आवे छे। कई देशमांथी, दूરના राज्योमांथी लोको भावथी जाए साळंगपुर हनुमानजी महाराजना दर्शन करे। तो साळंगपुर छे ए एक यात्राधाम छे कि साळंगपुर हनुमानजी महाराजना दर्शन करीए अने हनुमानजी महाराजनी कृपा प्राप्ति थाय छे। आज आ तमे जे जोई रह्या छो यात्री भवन अने एवं जबरदस्त लाइटिंग करेलो हतो अने एटली हजारोनी संख्यानी अंदर लोको आवेला हता। आ छे गोपाळानंद स्वामी यात्रिक भवन। यात्रिक भवन पण एटલું जबरदस्त बनावेलो हतो अने एनी अंदर एवं लाइटिंग बधो गोठवेलो हतो। एथी जराक आपणे आगळ जाईए એટલે સુંદર આપણી સંસ્કૃતિને શોભાવતું બળદ અને ગાડું આ તે મૂકવામાં આવ્યો છે જે આપણને આપણી સંસ્કૃતિને યાદ કરાવે છે। એક સમય એવો હતો કે જ્યારે ટ્રેક્ટર ન હતા ને ત્યારે બળદ ગાડાથી આપણા ખેડૂતો ખેતી કરતા હતા। એ વખતે મોઢે માગ્યો વરસાદ પડતો હતો અને પોતાના ખેતરમાં બળદ જ્યાં બળદ ચાલે છે ત્યાં અનાજને ઉગવું જ પડે છે અને ગૌ માતાનો જાયો આ બળદ એ વખતે આપણા વડવાઓ બળદ વડે ખેતી કરી અને ધાન્ય પકવાડતા હતા। પોતાના ખળાઓની અંદર ઢગલે ઢગલા ધાન્ય લઈને આવતા હતા। એ વખતે ખેતી બળદોની હતી જે આપણી સંસ્કૃતિ હતી અને સંસ્કૃતિને ઉજાગર કરતું આ ચિહ્ન બળદ અને ગાડું એ પણ અહીંયા મૂકવામાં આવ્યો છે જે આપણને આપણી સંસ્કૃતિનું દર્શન કરાવે છે। ત્યાંથી આપણે આગળ નીકળીએ એટલે હનુમંત ગેટ જે મેઇન ગેટ છે જ્યાંથી આપણે પ્રવેશ કરીએ છીએ એ હનુમંત ગેટ ત્યાંથી આપણે હનુમાનજી મહારાજના મંદિરમાં આપણે પ્રવેશ કરવાનો થાય છે। પણ ત્યાં જે અમને નજારો જોવા મળ્યો સાહેબ એટલું જબરજસ્ત લાઇટિંગ અને પબ્લિક માણસો ભક્તો એટલા બધા સંખ્યામાં ત્યાં આવેલા હતા કે મંદિરની અંદર જો દાખલ થવું હોય તો આખી રાત રાહ જોવી પડે કારણ કે ભક્તોની એટલી લાંબી કતાર હતી અને એટલા બધા ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે કરી અને એટલા પડાપડી કરતા હતા અને હનુમાનજી મહારાજનું દર્શન કરવા માટેનો તો મંદિરમાં જઈ અને દર્શન કરવાનું સૌભાગ્ય તો અમને પ્રાપ્ત ન થયું। પણ બહારથી જે અમે નજારો જોયો કે હનુમાનજી ઉપર કેટલી શ્રદ્ધા છે એનું એક કારણ છે કે નાના નેહડાથી માંડી અને મોટા મોટા મહાનગરોમાં પણ હનુમાનજી મહારાજ ન બેઠો હોય આવું તો બનતું જ નથી। નાની શેરી હોય તો હનુમાનજી હોય છે અને હનુમાનજી મહારાજનું એક ભક્તપણો એવો હતો કે પોતે પોતાના પૂરા જીવનની અંદર પોતાના માટે કરીને કોઈ કાર્ય કર્યું નથી, પોતે સુખ નથી ભોગવ્યો, પોતે પોતાનું પૂરું જીવન ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણે અર્પણ કર્યું કારણ કે હનુમાનજીને રામ ઉપર બહુ પ્રેમ છે। હનુમાનજી મહારાજ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી। હનુમાનજી મહારાજનો જન્મ જ એટલા માટે થયો હતો કે એમણે પ્રભુના કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે। જે પોતે પોતાના મનથી બીજાના માટે જે અર્પણ થાય છે ને
એને જગત યાદ કરે છે. હનુમાનજી મહારાજ રામ લક્ષ્મણ ને શ્રી સીતા મૈયાની સાથે હનુમાનજી મહારાજ પણ પૂજાય છે. ભગવાન રામનું કોઈ મંદિર એવું નહીં હોય કે જ્યાં હનુમાનજી મહારાજની પૂજા ન થતી હોય. હનુમાનજી મહારાજ બેઠા જ હોય છે કે રાજસભામાં એણે ભડકા ભાળ્યા અને ધૂળમાં ધામા નાખ્યા. હંમેશા પ્રભુના શ્રી ચરણમાં જ એમણે પોતાનું સ્થાન મેળવ્યું છે. ભગવાનના શ્રી ચરણોની અંદર હનુમાનજી મહારાજ સદૈવ બેઠા હોય છે અને પોતાના જીવન પર્યત સદૈવ ભગવાન શ્રી રામની સેવા કરી છે. માં જગદંબા માં શ્રી સીતાજીની શોધ કરવા માટે લંકામાં ગયા. લંકાને સળગાવી પાછા ફર્યા. તમે જોઈ શકો એ હનુમાનજી મહારાજનું મંદિર આ સાળંગપુર વસ્તી તમે જુઓ, એટલા પ્રમાણમાં ભક્તો આવ્યા છે, એટલા પ્રમાણમાં અને બધા જ હનુમાનજી મહારાજનો જય જયકાર કરે છે અને હનુમાનજીની ભક્તિમાં એટલા બધા લીન છે. કારણ કે ભારત એ સંસ્કૃતિનો દેશ છે. ભારત એ ભગવાન શ્રી રામચંદ્રજીનો દેશ છે. ભારત છે એ કૃષ્ણ ભગવાનનો દેશ છે, મહાદેવનો દેશ છે. ભારત છે એ સંસ્કૃતિનો ઋષિમુનિઓનો દેશ છે કે જ્યાં ભારતની ધીંગી ધરા ઉપર એવા ભગવાન શ્રી રામ જન્મ ધારણ કરી ચૂક્યા. કૃષ્ણ ભગવાને જન્મ ધારણ કર્યો, 24 અવતારો થયા, એવા સુરવીરો થયા, એવા ભક્તો થયા, એવા દાતારો થયા, એવી સતીઓ થઈ, એવી વીરાંગનાઓ થઈ કે જેમણે ધર્મ માટે ધર્મના ધીંગાણે ચડવા માટે કરી પોતાના દેહનું બલિદાન દઈને ધર્મનું રક્ષણ કર્યું હોય. બાજુમાં એક મોટો LCD લગાવેલો હતો જેના માધ્યમથી અમે હનુમાનજી મહારાજના લાઈવ દર્શન કર્યા અને દરેક ભક્તો સુધી અમે આ વિડીયો પહોંચાડવાનો કોશિશ કરી છે. તમે જુઓ, તમે શોભા જુઓ હનુમાનજી મહારાજના એ વખતના એવું લાઇટિંગ, એવી એની શોભા અને ભક્તો એટલા આનંદમાં હતા. ત્યાં લોકોને અમે જોયા ને તો દરેક હનુમાનજી મય જ બની ગયા હતા. કોઈને ખબર ન હતી કે પોતે કઈ જગ્યાએ ઊભા છે, કોઈને ખબર જ, એ તો હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અને હનુમાન દાદાને ભોગ પ્રસાદ ધરાવવા માટે કરી અને એટલા બધા તલ્લીન હતા કે માણસ નહોતો દેખાતો. દરેક માણસની અંદર એમને હનુમાનજીના દર્શન થતા હતા. જેટલા પણ ભાવિક ભક્તો આવ્યા હતા એ અરસપરસ હનુમાનજીના સ્વરૂપ એકબીજાને જોતા હતા. આટલી ભીડની અંદર કોઈ તોફાન નહીં, આટલી ભીડની અંદર નથી કોઈ ખોવાણું, નથી કોઈ ચોરી થઈ, નથી કોઈનો કોઈ વસ્તુ ખોવાણી. એ હનુમાનજી મહારાજનો પ્રતાપ છે. તો હે ભાવિક ભક્તો, કદાચ તમે ગયા હોવ તો તમને ખૂબ ધન્યવાદ. અને કદાચ સાળંગપુર જો ન ગયા હો ને તો વિડીયોના માધ્યમથી તમે દર્શન કરી એકવાર સાળંગપુર જરૂર જાજો. હનુમાનજી મહારાજના એ પરચાની અને એમના ઇતિહાસની બહુ વાતો છે અને આ હનુમાનજી મહારાજ દરેકની મનોકામના પૂરી કરે છે. તુલસીદાસ મહારાજ તો ત્યાં સુધી લખે છે કે ચારો યુગ પ્રતાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. કે એક કળિયુગમાં નહીં પણ સતયુગમાં, ત્રેતાયુગમાં અને દ્વાપરમાં પણ હનુમાનજી હતા. ચારે ચાર યુગમાં હનુમાનજી મહારાજનો પ્રતાપ હતો. એ હનુમાનજી મહારાજ આજે પ્રગટ દેવ હોય ત્યાં સુધી તુલસીદાસ તો એમ પણ કહે છે કે ઓર દેવતા ચિત્તન ધરી હનુમંત સેવી સર્વ સુખ કરી. કે બીજા દેવતાઓનું કદાચ તમે ધ્યાન ન ધરો અને એક હનુમાનજી મહારાજનું જો તમે ધ્યાન ધરો તો બધાય દેવતાઓની કૃપા પ્રાપ્તિ થાય છે. એ હનુમાનજી મહારાજ છે. એને પ્રસન્ન કરવા માટે કરી અને નથી કોઈ મોટા વ્રત રાખવાની જરૂર, નથી કોઈ મોટા ખોટા ખર્ચા કરવાની જરૂર. એને તો લાલ દેહ લાલી લસે અરુર ધરી લાલ લંગૂર, વજ્ર દેહ દાનવ દલન જય 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 કપિસુર. હા, એને દાગીનાની જરૂર નથી, એને કોઈ વસ્ત્રની જરૂર નથી, કારણ કે એ તો ફક્ત લાલ લંગોટ જ ધારણ કરે છે. એટલે એને પ્રસન્ન કરવા માટે કરી અને બીજી કોઈ આપણને જરૂર નથી પડતી. શનિવાર હોય હનુમાનજી મહારાજના મંદિરે જાય, તેલ સિંદૂર એકદમ ફ્રીમાં આવે છે. એના માટે કોઈ લાંબો ખર્ચો છે નહીં. તેલ સિંદૂર ચડાવી અને અગરબત્તી આકડાના ફૂલની માળા પહેરાવો અને હનુમાન ચાલીસા આવડતી હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ જાય છે. તો હનુમાનજી મહારાજની પૂજા કરવા માટે કરી અને ઓમ નમો હનુમંતે નમઃ, નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, એનો જે જાપ કરે એને હનુમાનજી મહારાજ એના ઉપર પ્રસન્ન થાય છે. તો દરેક ભાવિક ભક્તોને જય સિયારામ, જય હનુમાનજી મહારાજ, જય મહાદેવ, હર હર મહાદેવ. તો કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂર લખજો. આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂરથી કરજો. જય હનુમાનજી.